પણ 14 વર્ષનો વનવાસ થયો. 4 છોકરાઓ હતા દશરથના, પણ મરતા સમયે એકે છોકરા સામે હતા નહીં. અને અર્જુનના સાહેબ નામ લીધા છે. એ આખા ભજન ના ગામ કેમ કે સમય નથી. અર્જુનના નામ છે. એ ગાંડીવ ધારી, એના સામે કોઈ પણ આવે ટકી શકે નહીં. પણ એ જ અર્જુન, વહી બાના, એક દિન ભિલ્લન લૂટી ગોપિકા. કથા છે, ઘટના છે કે દ્વારકામાં જ્યારે યદુવંશીઓના નાશ થઈ ગયા, પુરુષ વર્ગ બધા મરી ગયા, આપસમાં કપાઈ લડી અને સ્ત્રીઓને હસ્તિનાપુર લઈ જતા હતા. ત્યારે ભિલ્લન શબ્દ યાદ રાખજો. એક હું કહી દઉં, કબીર સાહેબની વાણી. કોઈ પણ શબ્દના જ્યારે બહુવચન બનાયા કબીર સાહેબે, ત્યારે છેલ્લે ના શબ્દ ઉમેર્યા છે. ના, સંતો કા સંતન, સંતન કે સંગ લાગ. સંતન એટલે સંતો, બહુવચન. જીવન મતલબ જીવો કા, અને બહુવચન બનાવે. અહીંયા પણ ભિલ્લન એટલે ભીલો. ભીલ એટલે જંગલી, જે આજે પણ વનવાસી લોકો છે, એ લોકોથી હારી ગયા. એ અર્જુન સબ તીન હોત ન એક સમાન. પછી સાહેબ છેલ્લે દરેક માણસ માટે વાત કરી છે. એક દિન તમે જન્મ લીધું, માના ખોડામાં રમ્યા, પછી જુવાન થયા, લગ્ન કર્યા, પછી તમારા ખોડામાં રમવા વાળા આયા. તમે એક દિન રમ્યા હતા, પછી તમારા ખોડામાં પણ રમવા માટે આયા. અને છેલ્લે ધુઆધાર આસમાન. પછી બધાને મરવું પડે. જન્મથી મરણ સુધી દરેક દિવસ એક સરખું છે નહીં. આજે અહીંયા બેઠા છે, કાલે અહીંયા બેસાય નહીં. ગઈકાલે પણ અહીંયા તમે હતા નહીં. દરેકના જીવન એક સરખું રહેતું નહીં, પણ એક સરખું નથી રહેતું. એમાં સુખ અને દુઃખ મળે છે. અસુખ ખરેખર માન્યતા ઉપર સુખ વધારે હોય છે અને દુઃખ વધારે હોય છે. એક નાનો દાખલો છે કે એક કુટુંબ હતા, એને એક ને એક દીકરા હતા. એ 10મા ધોરણમાં ભણતા. એક દિવસ સવારમાં શું થયું કે દીકરા એક લાલ કાગળમાં લખીને ઓશકા ઉપર મૂકીને કઈ જતા રહે. એમાં સવારમાં જોયા તો હાવ દરવાજા ખુલ્લું, એકદમ કમ્પ્લીટ, ઉપર માળમાં. એના બાપ જઈને જોયા તો કેમ આજે છોકરા તે ખાતા નથી. સરસ જઈને જોયા તો એને ઓશકા ઉપર એક લાલ કવર હતો. જ્યારે લાલ કવર જોયા તો પોતાના એની મમ્મીને બોલાય, આવ તો કઈ છોકરા તે ખાતા નથી. લાલ કવર ખોલીને જોયા, તેમાં એ લખેલા હતા કે પૂજ્ય માજી અને પૂજ્ય બાપુજી, મને માફ કરજો. હું ટ્યુશન ભણવા માટે જતો નહોતો, પણ એક દારૂડિયા સાથે મારા સંબંધ થઈ ગયા હતા. અને એમની પાસે જતા પછી મને આદત પડી ગયા પેલા દારૂ પીવાની. પછી હવે પીવા માટે તો પૈસા જોઈએ ને, કેટલા દિવસ પીવડાવે. તો હું ચોરી કરવા લાગ્યો. ઘરમાં પણ અમુક જગ્યા ચોરી કર્યા, પણ તમને ખબર પડી નહીં. પછી કોઈ પૈસા ખૂટે તે ભાઈ કીધું કે જો ભાઈ એમ કામ કરજો, યા દારૂ સપ્લાય કરું તો તમને પછી દારૂ મળશે. ડિલિવરી. તે હું ડિલિવરી કામમાં લાગી ગયો. એ ઘટના બહુ નાની છે. ડિલિવરી કામમાં લાગી ગયો, પછી મને દારૂ મળે, બસ એ જ કામ હું કરતો. અને એક દિવસ હું પકડાઈ ગયો અને પોલીસ મને પકડી નાખ્યા અને રકઝક થયા.
રકઝક થયા તો હું મારા જેબમાં ચાકુ હતા એથી પોલીસના પેટમાં છરી મારી દીધી અને હું ભાગી ગયો. ત્યાંથી કોઈને ખબર પડી નહીં. પણ એ તો કાનૂન છે, પકડી લેશે. આજે મને સમાચારમાં ખબર પડી કે પોલીસ જ્યારે દાખલ હતા હોસ્પિટલમાં ત્યારે એમના શરીર છૂટી ગયા. હવે મારા ઉપર હત્યાનો ગુનો લાગી ગયો. એટલે હું ઘરેથી ભાગી ગયો છું કે ઘરથી મને પોલીસ પકડીને લઈ જાય તે કેવો તકલીફ પડે તમને. મા બાપ તો રડવા લાગી ગયા, આખું શું થઈ ગયું છે. પછી એમાં લાસ્ટ પાછળ પાનામાં લખ્યા હતા, ઓસ્કાને નીચે પણ એક લીલો કવર છે, એ જોઈ લેજો. એ જોયા ફટાકથી લીલા કવર. એમાં જોયા કે કઈ આવું ઘટના બની નથી. આવું ઘટના બની નથી. હું ગણિતમાં નપાસ થઈ ગયો છું. ગણિતમાં નપાસ થઈ ગયો છું. અત્યારે સંડાસમાં બેઠા છો, બૂમ પાડો, હું આવી જઈશ. એની એ છે ઘટના. જ્યારે હત્યાની વાત આવી ત્યારે કેટલા દુઃખી થયા. અને જ્યારે નપાસ થયા, આમ તો પેલા જ બતાવી દીધું હોત કે હું નપાસ થઈ ગયો તો માર પણ પડે. પણ જ્યારે કીધું કે ચલો હત્યાથી તો બચી ગયા, ભલે નપાસ થયા, ભલે નપાસ થઈ ગયા, પણ એ તો ગુનો તો નથી ચડ્યા ને. આવતા વર્ષે કરી લેજો. પછી છોકરાને બૂમ પાડે. ઘટના એ જ છે. સુખ અને દુઃખ કઈ બહાર નહીં. જેમના પાસે અહીંયા એક ભાઈ હું તઈ પણ જોયા હતા, એમના હાથ પણ બરાબર નથી, પગ પણ બરાબર નથી, મંદિરમાં પણ જોયા હતા. કદાચ અહીંયા પણ કઈ બેઠા છે. આ ભાઈ, તમે વિચાર કરો, એના કરતા તમે કેટલા સારા છો. પણ છતાં એ માણસ એટલા સુખી છે, કેટલા સુખી છે એ તો ઈ જાણી શકે. અને અમે બધા સર્વાંગ સંપન્ન હોવા છતાં કેટલા દુખી થઈએ છીએ. ભાઈ, આજે કોઈ નોકરીમાં હોય, મોટા ઓફિસર હોય, ગાદી ઉપર બેઠા હોય, એના હુકુમથી આખા સિસ્ટમ ચાલતા હોય, એને પર રિટાયર્ડ થવું પડે અને સામાન્ય જનતા પ્રમાણે એમને જીવવું પડે. કબીર સાહેબ કહે છે, સબ દિન હોત ન એક સમાન. એક સમાન નથી. કોઈ ગાદી પર બેઠા છે, એક દિવસ ચીતા ઉપર બધાને બેસવાનું છે. કોઈ એક સરખા નથી. અમે જે નાનપણથી, બચપનથી અને આ મરતા સુધી આવ્યા છે, બધાને જ જવાનું છે. ખાસ વાત કબીર સાહેબ કેમ કહ્યા છે, કોઈ વસ્તુના અહંકાર મત કરો. મહંત છો તો મહંતીના અહંકાર મત કરો. સાધુ છો તો સાધુના અહંકાર મત કરો. વક્તા છો તો વક્તાના અહંકાર ન કરો. કોઈ નેતા થઈ ગયા છો તો નેતાપણનો અહંકાર મત કરો. બધા જ અહીંયા છૂટી જનારા છે. બસ એક જ વસ્તુ સાથમાં આવશે. શું? તમારા જીવન, તમારા કર્મ સંસ્કાર. અને કબીર સાહેબના સિદ્ધાંતમાં બે જ વસ્તુ છે. એક તમે છો અને એક દુનિયા છે. દુનિયાને છોડીને જવાનું છે, બધાને જ જવાનું છે. અને અહીંયાથી મારે પણ હવે જવાનું છે. આયા હૈ સો જાએગા. રાજા રંગ ફકીર પણ કીધું છે. બધાને જ જવાનું છે. આપ સૌથી વર્ષમાં કમસે કમ એક વખત અહીંયા મુલાકાત થઈ જાય છે. પૂજ્ય સત્ય શ્રી નરેશ સાહેબને ધન્યવાદ આપું છું કે મને પણ વર્ષમાં યાદ કરે છે. આપ સૌના વચ્ચે મુલાકાત કરાવે છે. આપ સૌ મારી વાતોને સાંભળ્યા. સમય પૂરો થઈ ગયો છે. વાણીને વિરમું છું. એક બાર જોરથી જય બોલીએ. બોલો સદગુરુ દેવ કી જય. આવ થાકી ગયા છે, કોઈ જય બોલતા નથી. થોડા જોરથી જય બોલ દો. બોલો સદગુરુ કબીર સાહેબ કી જય. પૂજ્ય શિલેન્દ્ર